નમસ્કાર દર્શક મિત્રો, આપ જો દાહોદ જિલ્લામાં અથવા મધ્યપ્રદેશ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી દ્વિચક્રી વાહન મારફતે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે અથવા અન્ય કોઈ પણ હાઈવે ઉપર મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો અંત સુધી જોજો, જેમાં અમે તમને બતાવીશું કે તાજેતરમાં દાહોદ એસપી દ્વારા હાઈવે ઉપર મુસાફરી કરતા વાહન ચાલકો માટે કેવા પ્રકારની ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે। જો આપ આ ગાઈડલાઇનનો ભંગ કરશો તો આપને પોલીસ કાર્યવાહીનો સામનો કરવાનો જરૂરથી વારો આવી શકે છે। દાહોદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે ઉપર બનતા માર્ગ અકસ્માતના બનાવોને મહદ અંશે નાથવા તેમજ ડ્રગ એન્ડ ડ્રાઈવ તથા ગફલતભરી રીતે વાહન હંકારતા વાહન ચાલકો હવે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત હવેથી નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। દાહોદ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વે મુજબ નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે ઉપર કુલ 29થી વધારે બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, જેમાં માર્ગ અકસ્માતના બનાવો જોવા મળી રહ્યા છે। બીજી તરફ ઘણા ખરા કિસ્સાઓમાં કેટલાક વાહન ચાલકો ડ્રંક એન્ડ ડ્રાઈવ તો કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડ ઉપર પોતાનું વાહન હંકારી લાવતા હોવાના કારણે અકસ્માતો બનતા હોવાનું પોલીસે તારણ કાઢ્યું છે। તો કેટલાક વાહનોમાં વાહન ચાલકો દ્વારા બેફિકરાઈ ભર્યું વાહન હંકારતા હોવાનું પણ સર્વેક્ષણમાં સામે આવ્યું છે। આવા તમામ કિસ્સાઓમાં જે લોકો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે તેઓને મોટા ભાગે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ કાળનો કોળિયો બન્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે આ તમામ સર્વેક્ષણ અંતે દાહોદ પોલીસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે, જે બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે તે સ્થળો ઉપર પોલીસ હવેથી તૈનાત રહેશે। ખાસ કરીને પિકઅપ વર્ષમાં પોલીસની મોજૂદગી રહેશે। આ પહેલાં દાહોદ એસપી દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓ અનુસાર હવેથી હાઈવેથી મુસાફરી કરનાર દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। જો તમે હાઈવે ઉપરથી પસાર થતા વેળાએ હેલ્મેટ ના પહેર્યું હશે અથવા તમે રોંગ સાઈડ ઉપર વાહન ચલાવી રહ્યા હશો અથવા તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ બેફિકરાઈએ વાહન ચલાવતા હશો તો હવેથી હાઈવે ઉપર ઉપસ્થિત દાહોદ પોલીસની કાર્યવાહીથી આપ બચી શકશો નહીં। એટલે જો તમે દાહોદવાસી છો અથવા તમે રાજસ્થાન મધ્યપ્રદેશના કોઈ પણ વિસ્તારમાંથી નેશનલ હાઈવે અથવા સ્ટેટ હાઈવે ઉપર દ્વિચક્રી વાહન લઈ મુસાફરી કરવા નીકળી રહ્યા છો તો ફરજિયાત હેલ્મેટ તેમજ પોલીસ દ્વારા બહાર પાડેલા ટ્રાફિક નિયમોનું પાલન કરશો, જેથી તમે પોલીસ કાર્યવાહીનો સામનો કર્યા વગર સલામત રીતે મુસાફરી કરી શકો છો। દાહોદ જિલ્લામાં 70 કિલોમીટરનો અમદાવાદ ઇન્દોર હાઈવે પણ આવેલો છે। આ ઉપરાંત રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે પણ આવેલો છે અને દાહોદ જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં વધારે જોવા મળે છે। એ અનુસંધાને મુખ્યત્વે બાઇક ચાલકો જે છે હેલ્મેટ નહીં પહેરવાના કારણે મૃત્યુનો આંકડો પણ ખાસો એવો મોટો છે, જેનું સંજ્ઞાન લઈ અને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હાઈવે ઉપર કોઈ પણ ટુ વ્હીલર ચાલક જે છે હેલ્મેટ વગર ન નીકળે અને નીકળે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશનો હેતુ એ છે કે યુવાનો અને નાગરિકોના વધારેમાં વધારે રોડ અકસ્માતમાં જીવ બચાવી શકે પોલીસ અને લોકો હેલ્મેટ પહેરતા થાય, જેથી હેડ ઇન્જરીના કારણે મરણ જવાનું જે પ્રમાણ છે એમાં મોટો ઘટાડો આવી શકે, એ હેતુથી એ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલી છે। આ ઉપરાંત ધ્યાન પર એ પણ આવેલું છે કે લોકો વારંવાર રોંગ સાઈડનો ઉપયોગ કરી અને સરળતાથી જવાની કોશિશ કરતા હોય છે, જેના કારણે પણ ઘણીવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે। તો રોંગ સાઈડ અને હેલ્મેટની એક વિશેષ ઝુંબેશ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી છે। સર, શહેરમાં પણ ટ્રાફિક નિયમનને લઈને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, શું કહેશો? દાહોદ જિલ્લાનો એક એક્શન પ્લાન દાહોદ શહેર માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલો છે, જેનો પ્રથમ ભાગની હાલમાં કામગીરી ચાલી રહી છે, જેમાં અમે મુખ્યત્વે ફોકસ કરશું રોંગ સાઈડ અને રોડ ઉપરના દબાણોની બાબતમાં। આ ઉપરાંત જે પોઈન્ટ છે ટ્રાફિકના એ પોઈન્ટમાં પણ વધારો કરવામાં આવશે અને ખાસ કરીને પીક અવરમાં 70થી 80% પોલીસ રોડ ઉપર રહી અને લોકોને ટ્રાફિક નિયમન એકદમ યોગ્ય રીતે થાય, લોકો સુવિધાજનક રીતે ટ્રાફિકમાં પસાર થઈ શકે એ માટે દાહોદ સિટી માટે એએસપીના લીડરશિપ હેઠળ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલો છે।
આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, તેમજ આપ યુટ્યુબ ઉપર અમારી સાથે નવા છો તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી શકો છો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ અમે હાજર છે, ત્યાં પણ અમને ફોલો કરી શકો છો. નમસ્કાર.